સાબરકાંઠા જિલ્લામાં અરવલ્લી હિલ તરીકે જાહેર કરાયેલા તાજેતરના ચુકાદા સામે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। વિજયનગર વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ આ નિર્ણયનો વિરોધ નોંધાવ્યો હતો। સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ પહાડો માત્ર ભૂગોળીય માળખું નહીં પરંતુ આધ્યાત્મિક, સામાજિક અને આર્થિક રીતે પણ તેમનો અમૂલ્ય ધરોહર છે। જો 100 મીટરથી ઓછી ઊંચાઈ ધરાવતા પહાડો દૂર કરવામાં આવશે તો સ્થાનિકોના અસ્તિત્વ પર સીધી અસર પડશે તેવી ચિંતા લોકો વ્યક્ત કરી રહ્યા છે। લોકોએ સરકાર સમક્ષ માંગ કરી છે કે આ નિર્ણય પર ફરીથી વિચારણા કરવામાં આવે। તેમનું કહેવું છે કે જો અરવલ્લીની ગિરિમાળાઓ નષ્ટ થશે તો સમગ્ર વિસ્તાર રણ પ્રદેશ જેવો બની જશે અને જળ, જમીન તથા જંગલનું અસ્તિત્વ જોખમમાં મુકાશે। વિરોધ પ્રદર્શન દરમિયાન ચેતવણી આપવામાં આવી હતી કે જો આ નિર્ણય પરત નહીં લેવાય તો મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરશે। યુવાનો અને તમામ વર્ગના લોકોને આંદોલન કરવા મજબૂર ન કરવામાં આવે તેવી પણ અપીલ કરવામાં આવી। સ્થાનિકોએ જણાવ્યું કે અરવલ્લીની ગિરિમાળાઓ સાબરકાંઠાથી લઈને મહારાષ્ટ્ર અને હરિયાણા સુધી ફેલાયેલી છે। જો કુદરતી સૌંદર્યનું સંરક્ષણ નહીં થાય તો આવનાર પેઢી માત્ર પોસ્ટરમાં જ આ સૌંદર્ય જોઈ શકશે। આ વિસ્તારનું કુદરતી સૌંદર્ય જોવા દેશ વિદેશથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે, ત્યારે આવા નિર્ણયથી પર્યાવરણ અને પર્યટન બંનેને નુકસાન પહોંચશે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। એસસીને જે આદેશ કર્યો છે એ આદેશ મુજબ અમારી જે અરવલ્લી પર્વત ગિરિમાળો છે એને ખનન કરવાની જે આદેશ બહાર પાડ્યો છે એ અમે અમારા વિસ્તારમાં, દાખલા તરીકે આ વિજયનગર તહેસીલ છે, આ તહેસીલની અંદર 90% આદિવાસી લોકો વસે છે, બીજા અન્ય લોકો પણ છે। અને આ અરવલ્લીની જે ગિરિમાળાઓ છે, ગિરિમાળાઓ ઉપર જે ધાર્મિક સ્થળો આવેલા છે એ દરેક જગ્યાએ, દરેક ગામની અંદર એ ધાર્મિક સ્થળો આવેલા છે। એના માટે અમારી જે પ્રજા છે, પ્રજા જાન આપી દેશે, પણ આ ધાર્મિક જે સ્થળો અને આ જે અરવલ્લી ગિરિમાળા છે એને અમે તોડવા દઈશું નહીં। અમે એનો સખત વિરોધ કરીશું। नलिन एप कलासपा मोहतपुरा। गिरिमाला पर्वत हमारा गुजरात में साबरकांठा, अरवल्ली, बनासकांठा चारों तरफ से गिरी हुई है। इसमें जो सुप्रीम कोर्ट का आदेश किया है जो कि 100 मीटर के नीचे वाली जो पहाड़ियाँ हैं उन पहाड़ियों में यदि उद्योगपति अने ये जो आदेश पारित किया है इसमें ये पहाड़ियाँ खोद काम किया जाता है यानी सिनवाई जाती है तो हमारी जो राजस्थान में जो हालत है एक रण की ये भी हालत हो जाएगी। साथ साथ हमारा प्राणी जनजीवन उसमें हमारा खतरे से खाली है। और ये पहाड़ियों के हमारा इसमें उत्तर गुजरात में ये पहाड़ियों 100 से नीचे ही, 100 मीटर की नीचे ही है और ये पहाड़ी सिनवाई जाने से हमारा जीवन अस्त व्यस्त हो जाएगा। इससे हम समग्र समाज मिल करके, एक साथ मिल करके, एक आवाज से हम मरने मिटने के लिए तैयार हो जाएंगे। और ये संदेश हम समग्र गुजरात के जो बनासकांठा, साबरकांठा, अरवल्ली सभी समाज के मिलकर के एक उग्र रूप से हड़ताल करेंगे अने सरकार तक ये संदेश पहुंचाड़ेंगे अने हम मर मिटेंगे लेकिन हम ये जगह छोड़ेंगे नहीं। रिपोर्टर नीलेश जोशी, जनादेश न्यूज, साबरकांठा।